વિદ્યાર્થી મિત્રો, હું નવીન પટેલ મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11માં ચેપ્ટર 1 ગણમાં સ્વાધ્યાય 1.3ના દાખલા નંબર 4નો અભ્યાસ કરીશું. દાખલા નંબર 4માં કહે છે કે નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. હવે ઉપગણોનો ટોપિક આપણે અગાઉના લેક્ચરમાં લઈ લીધેલો છે, એટલે એની સમજ આપી દીધેલી છે. તો એના અનુસાર આપણે અહીંયા ઉપગણો લખીશું. તો સૌથી પહેલા ગણ એના ઉપગણોની સંખ્યા કેટલી હોઈ શકે? તો કે ગણ એના ઉપગણોની સંખ્યા બરાબર આપણે એમાં ભણ્યા છીએ 2n ના નિયમ મુજબ 2n કે જ્યાં n એ શું છે તો કે ગણ એ ના સભ્યોની સંખ્યા. તો કે કેટલી છે 1, તો બરાબર આપણને શું મળશે 2. તો અહીંયા આપણે ઉપગણો લખીશું. એક 5 અને બીજો ગણ એ. ગણ એ પોતે એટલે કે છગડીયા કૌંસમાં સ્મોલ એ. ત્યારબાદ ગણ બી ની વાત કરીએ તો ગણ બી ના ઉપગણોની સંખ્યા તો એ કેટલી મળે? તો કે 2n ના નિયમ મુજબ આપણે જોઈએ તો n બરાબર બી ના ઘટકોની સંખ્યા કેટલી છે 2. તો 2 બરાબર આપણને 4 મળે. આમ આપણને 4 ઉપગણો મળશે. તો 4 ઉપગણોને આપણે લખીએ કે સૌથી પહેલા તો પહેલું તો 5 પોતે આવશે. ત્યારબાદ a b અને ab. ત્યારબાદ ગણ સી ના ઉપગણોની સંખ્યા આપણે લખીએ. બરાબર 2n ના નિયમ મુજબ 3 ઘટકો છે, 1 2 અને 3. 3 ઘટકો છે એટલે 2 એટલે કે 8. તો એ 8 આપણા ઉપગણો થશે. તો ઉપગણો આપણે લખીએ. તો ઉપગણોમાં જોઈએ તો પહેલા 5 દરેક ગણનો ઉપગણ છે. ત્યારબાદ આપણે પોતે ગણો એટલે કે 1 2 અને 3. પછી સિંગલ લઈએ તો કે 1 2 3. ત્યારબાદ બબેની જોડીમાં લઈએ કે 1 2 2 3 અને 1 3. આમ આપણને ટોટલ 8 ઉપગણો મળે. 1 2 3 4 5 6 7 અને 8. ત્યારબાદ ડી બરાબર 5 એટલે કે ખાલી ગણ આપેલો છે. તો ગણ ડી ના ઉપગણોની સંખ્યા બરાબર 2n ના નિયમ મુજબ 2 આપણે લખીએ. 5 માં એક પણ ઘટક હોતો નથી એટલે કે 2 એટલે એની કિંમત આવે 1. તો અહીંયા આપણને એક જ ઉપગણ મળશે અને એ ઉપગણ એ 5 હશે. તો આમ 5 ને માત્ર એક જ ઉપગણ મળે છે અને એ પોતે 5. બરોબર. ત્યારબાદ દાખલા નંબર 5માં જુઓ કે નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો. બરોબર. તો અહીંયા આપણે પહેલામાં આપ્યું છે x ગુણધર્મની રીતે આપણને અંતરાલ આપેલા છે x કે જ્યાં x belongs to r છે. -4 x ≤ 6 આપેલા છે. તો આને આપણે સૌથી પહેલા તો અંતરાલ સ્વરૂપે લખીએ. તો જુઓ આ -4 છે. એટલે વિવૃત અંતરાલ આવે કે -4 અને આ ≤ છે એટલે કે સંવૃત અંતરાલ આવે. તો આપણને સંવૃત 6 મળે છે. હવે આ અંતરાલને આપણે સંખ્યા રેખા ઉપર આપણે ડ્રો કરીએ તો કઈ રીતે દર્શાવી શકાય? તો પહેલા અહીંયા લખીએ આપણે -4 છે જે આપણી નાનો ઘટક છે. તો એ -4 લખીએ અને બીજો ઘટક છે 6.
તો આમની વચ્ચેનો બધા જ ઘટકો એ એના ઉપરના અંતરાલના સભ્યો થશે. હવે જુઓ -4 વિવૃત અંતરાલ છે એટલે આપણે પોલું વર્તુળ કરીશું, પરંતુ 6માં આપણે સંવૃત અંતરાલ હોવાથી એને ઘાટું વર્તુળ બનાવીશું. તો આવી રીતે આપણને આ અંતરાલને આપણે સંખ્યા રેખા ઉપર ડ્રો કરી શકીએ છીએ. ત્યારબાદ બીજામાં જોઈએ તો કે બીજામાં કે જે x કે જ્યાં x belongs to r -12 less than x less than -10 છે. તો અહીંયા આપણે અંતરાલને લખીએ તો કે જુઓ બંને બાજુ એ લોકોને લેસ ધેન જ છે, એટલે ઇક્વલ ટુ ક્યાંય નથી, એટલે એનો મતલબ બંને બાજુ આપણે વિવૃત આવશે. તો કે વિવૃત -12 થી -10. હવે એને આપણે સંખ્યા રેખા ઉપર આપણે ડ્રો કરીએ તો અહીંયા આપણને મળશે -12 મળશે, અને અહીંયા આપણે -10 લઈ શકીએ. બરોબર. ઋણ સંખ્યાઓમાં -12 એ નાની સંખ્યા છે અને આ -11 એ મોટી સંખ્યા છે. બરોબર. બંને -10 એ મોટી સંખ્યા છે. હવે આમની બંને વચ્ચેના બધા જ ઘટકો એટલે બધા જ સભ્યો એ આપણા અંતરાલમાં આવે છે, પરંતુ બંને અંત્યબિંદુઓ -12 અને -10 એ આપણા અંતરાલમાં આવતા નથી, માટે બંનેના વર્તુળો આપણે પોલા રાખ્યા છે. ત્યારબાદ ત્રીજાની અંદર જોઈએ. ત્રીજા અંતરાલમાં આપણને કીધું x કે જ્યાં x belongs to r છે, 0 લેસ ધેન ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ એટલે સમૃદ્ધ આવશે, અને x લેસ ધેન 7 છે, ત્યાં એટલું લેસ ધેન છે માટે વિવૃત આવશે. તો અહીંયા અંતરાલ તરીકે આપણને મળે તો કે સંવૃત 0 થી વિવૃત 7. હવે આ અંતરાલને આપણે સંખ્યા રેખા ઉપર આપણે ડ્રો કરીએ તો અહીંયા આપણે ધારો કે 0 લઈ લઈએ તો આ 0 થશે, અને એને આપણે ઘાટું કરી દઈએ એટલે કે સંવૃત અંતરાલ થઈ જશે. ત્યારબાદ આ 7 થશે, આપણને છે. બરોબર. એ વિવૃત અંતરાલ છે માટે આપણે પોલું વર્તુળ રાખ્યું, અને એમની વચ્ચેના બધા જ ઘટકો એ આપણા અંતરાલના ઘટકો મળે છે. ત્યારબાદ ચોથામાં જુઓ x કે જ્યાં x belongs to r છે, 3 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 4 છે, એટલે એનો મતલબ કે બંને બાજુ ઇક્વલ ટુ આપેલા છે લેસ ધેનની સાથે સાથે, તો બંને બાજુ આપણને સંવૃત અંતરાલ મળશે. તો આપણે અંતરાલ લખીએ તો અંતરાલ આવશે આપણો સંવૃત અંતરાલ 3 થી સંવૃત અંતરાલ 4. એને આપણે સંખ્યા રેખા ઉપર ડ્રો કરીએ તો અહીંયા આપણે 3 લઈએ છીએ અને અહીંયા આપણે 4 લઈએ છીએ. જો બંનેમાં સંવૃત હોવાના કારણે સંવૃત અંતરાલ હોવાના કારણે બંને બાજુ આપણે ઘાટું વર્તુળ કરીશું. તો અહીંયા આપણે 3 મળે અને અહીંયા આપણને 4 મળે. તો આમ આપણને અંતરાલ સંવૃત અંતરાલ 3 થી 4 મળે. અહીંયા આપણો દાખલા નંબર 5 પૂરો થાય છે. દાખલા નંબર 6માં નીચે આપેલા અંતરાલોને ગુણધર્મની રીતે લખો. આપણે અગાઉના દાખલામાં ગુણધર્મની રીતે લખેલા અંતરાલોને આપણે સાદી રીતે એટલે કે યાદીની રીતે લખ્યા હતા. બરોબર. તો આપણે અહીંયા ગુણધર્મની રીતે લખીએ તો અહીંયા વિવૃત અંતરાલ -3 થી વિવૃત અંતરાલ 0 વચ્ચેનો અંતરાલ આપણને આપેલો છે. તો એને આપણે ગુણધર્મની રીતે લખીએ તો આ રીતે લખી શકાય. x કે જ્યાં x belongs to r છે, બીજું -3 વિવૃત છે એટલે લેસ ધેન એકલું આવશે, અને 0 પણ લેસ ધેન એકલું જ આવશે કારણ કે એ પણ વિવૃત છે. તો આ આપણે ગુણધર્મની રીતે અંતરાલને દર્શાવ્યો કહેવાય. હવે આને આપણે સંખ્યા રેખા ઉપર ડ્રો કરીએ, જે અગાઉ પણ આપણે કર્યા હતા એ જ રીતે જોઈએ તો -3 અને 0 આ બંને વિવૃત છે, તો આપણે બંને જગ્યાએ પોલા વર્તુળ કરીશું. -3 અને 0 અને એમની વચ્ચેને બધા જ ઘટકોને લેવામાં આવે છે. તો આ આપણો અંતરાલનો ને આકૃતિમાં દર્શાવ્યો કહેવાય. આવી જ રીતે બીજા છે તો કે સંવૃત અંતરાલ 6 થી સંવૃત અંતરાલ 12, એ અંતરાલને આપણે ગુણધર્મ રીતે લખવો છે. તો કે x કે જ્યાં x belongs to r છે, હવે 6 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 12 મળે છે. બરોબર. કારણ કે બંનેમાં લેસ ધેન ઇક્વલ ટુ થશે કારણ કે સંવૃત અંતરાલ છે. આ અંતરાલને આપણે સંખ્યા રેખા ઉપર ડ્રો કરીએ તો કે સંવૃત અંતરાલ છે તો આપણે એને ઘાટું જ કરીશું. બંને બાજુ સંવૃત છે એને ઘાટું જ વર્તુળ બનાવીશું. તો અહીંયા નાનો ઘટક 6 અને મોટો ઘટક 12. ત્યારબાદ ઘટકો સેમ છે, 6 અને 12 જ છે, પણ અહીંયા વિવૃત છે અને અહીંયા સંવૃત છે. તો પછી એવા સંજોગોમાં x કે જ્યાં x belongs to r
6 વિવૃત હોવાના કારણે માત્ર લેસ ધેન આવશે, લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ 12 મળે છે. હવે આ અંતરાલને આપણે સંખ્યા રેખા ઉપર ડ્રો કરીએ તો આપણે જોઈએ તો કે અહીંયા 6 આવશે અને અહીંયા 12 આવશે. 12 તો આપણા સંવૃત છે માટે એને આપણે ઘાટું કરી દઈશું, પરંતુ અહીંયા આપણે પોલું વર્તુળ બનાવવાનું રહેશે. તો અહીંયા આપણે 6 અને 12 મોટી સંખ્યા જમણી બાજુ. ત્યારબાદ તો આ આપણો સંખ્યા રેખા ઉપર અંતરાલ દર્શાવ્યો કહેવાય. ત્યારબાદ છે ચોથામાં સંવૃત અંતરાલ -23 થી વિવૃત અંતરાલ 5. તો એને આપણે ગુણધર્મ રીતે દર્શાવીએ તો x કે જ્યાં x બિલોંગ્સ ટુ r, સંવૃત અંતરાલ -23 છે એટલે કે -23 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 5 થાય છે. જ્યાં 5 એ વિવૃત અંતરાલ હોવાથી આપણે એને લેસ ધેન એટલું જ દર્શાવ્યું છે. આ અંતરાલને આપણે સંખ્યા રેખા ઉપર ડ્રો કરીએ છીએ. તો જોઈએ તો આપણને -23 આપ્યા છે જે સંવૃત છે, અને વિવૃત 5 છે. બરોબર, તો અહીંયા આપણે સંવૃત અંતરાલ -23 ને વિવૃત અંતરાલ 5 ને આપણે સંખ્યા રેખા ઉપર ડ્રો કરેલા છે. હા, એક ભૂલ થઈ છે કે બધાને આપણી વચ્ચેના ઘટકો દર્શાવવા પડે. તો વચ્ચેના ઘટકોને દર્શાવવા માટે આપણે એમની વચ્ચે લીટી ડ્રો કરીએ છીએ. તો અહીંયા -23 સંવૃત અંતરાલ -23 થી વિવૃત અંતરાલ 5 દર્શાવેલ છે. ત્યારબાદ દાખલા નંબર 8 માં જુઓ કે નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો. આપણને બે વિધાનો આપ્યા છે. પ્રથમ વિધાન છે કાટકોણ ત્રિકોણનો ગણ અને બીજું વિધાન છે સમદ્વિભુજ ત્રિકોણનો ગણ. કાટકોણ ત્રિકોણનો ગણ અને સમદ્વિભુજ ત્રિકોણનો ગણ બંને જ મૂળ તો ત્રિકોણો જ છે, એટલે આપણે આના માટે સાર્વત્રિક ગણ તરીકે લેવો હોય તો સાર્વત્રિક ગણ તરીકે તો કે આ બંને ગણ માટે સાર્વત્રિક ગણ તરીકે સમતલમાં આવેલા ત્રિકોણનો ગણ લઈ શકીએ. ત્યારબાદ દાખલા નંબર 9 માં કહે છે આપણી પાસે ત્રણ ગણ આપેલા છે a 1 3 5, b 2 4 6, c 0 2 4 6 8. તો આ બધા જ ત્રણ ગણો જે છે એ આપેલા છે અને આ ત્રણેય ગણ a b ને c માટે નીચેનામાંથી કયા ગણને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. તો આપણે જુઓ, વિચારો. આપણે સાર્વત્રિક ગણની વ્યાખ્યામાં ચર્ચા કરી છે કે જ્યારે આપણે એકથી વધારે ગણોની ચર્ચા કરતા હોય ત્યારે ધારો કે એમાં ઉદાહરણ પણ આપણે લીધું હતું કે a b c વગેરે ગણોની આપણે જો ચર્ચા કરતા હોઈએ તો આ a b ને c ગણો જે ગણની અંદર આવેલા હોય એટલે કે જે ગણના ઉપગણ હોય તેવા ગણને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ. તો અહીંયા જોઈએ આપણે આ ગણો શેમાં સમાયેલા છે. તો ધારો કે 1 3 5 તો 1 3 5 છે, 2 4 6 2 4 6 પણ છે, 0 0 2 4 6 8 નથી, એટલે એનો મતલબ પહેલો ગણ આવશે નહીં. બીજો તો 5 છે, તો 5 માં તો એક પણ સભ્ય ના હોય, તો એ તો શક્ય જ નથી. ત્યારબાદ ત્રીજાની વાત કરીએ તો ત્રીજામાં કહે છે કે જુઓ 1 3 5 તો 1 3 5 છે. ત્યારબાદ 2 4 6 2 4 6 છે. ત્યારબાદ છેલ્લામાં c માં જોઈએ તો 0 2 4 6 8. બરોબર, તો આ બધા જ ઘટકો આપણા ત્રીજા ગણમાં આવે છે. તો આપણે આને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ. ચોથાને આપણે ચેક તો કરી લઈએ. તો કે જો ચોથામાં કહે છે ગણ એના ઘટકો 1 3 5 તો 1 3 5 છે. પછી બી ના ઘટકોને 2 4 6 છે. સી ના ઘટકો જોઈએ તો કે 0 નથી, એમાં 2 4 6 8 છે પણ 0 નથી, એટલે એનો મતલબ ચોથાને પણ આપણે લઈ શકીએ નહીં. તો આપેલા abc માટે તો કે a b અને c માટે સાર્વત્રિક ગણ u બરાબર
આપણે કયો ગણ લઈ શકીએ તો કે 0 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ ઘટકો સાથેનો ગણ આપણે યુ તરીકે લઈ શકીએ છીએ. યુ એટલે કે સાર્વત્રિક ગણતરી. આમ અહીંયા આપણું સ્વાધ્યાય 1.3 પૂરું થાય છે.